નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ કરી મોટી આગાહી। તો આગામી દિવસોમાં 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે। તો આગામી 3 દિવસમાં ભારે વરસાદની સંભાવના છે। તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે તેમજ અત્યંત ભારે વરસાદ પડશે। તો આ સિવાય રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને હિમાચલ પ્રદેશના વિવિધ વિસ્તારોમાં 15 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડવાની આગાહી છે। તો જ્યારે મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, આસામ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઓડિશામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ અપાયું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આ વર્ષે ગુજરાતમાં 4 વર્ષમાં સૌથી વધારે 124% વરસાદ નોંધાયો છે। જ્યાં દોસ્તો રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 1093 મીમી એટલે કે આશરે 44 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સિવાય વર્ષ 2021માં રાજ્યમાં મોસમનો 98%, વર્ષ 2022માં 122%, જ્યારે વર્ષ 2023માં 108% વરસાદ નોંધાયો છે। તો આ વર્ષે સૌથી વધારે 124% વરસાદ નોંધાયો છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં પણ અંદાજે કેટલા ટકા વરસાદ નોંધાયો છે ફટાફટ નીચે ઝડપથી કોમેન્ટ કરજો। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સરદાર સરોવરની જળ સપાટીમાં થયો ઉત્તરોત્તર વધારો। જ્યાં દોસ્તો ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે નર્મદા જિલ્લામાં આવેલો સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે। તો ડેમમાં 2,12,900 ક્યુસેકથી વધારે પાણીની આવક તથા ડેમની સપાટી 135.67 મીટરની પણ વટી ગઈ છે। તો પાણીની આવક થતાં હાલના ડેમના 15 દરવાજા 1.9 મીટર ખોલાય છે અને 2,12,460 ક્યુસેક કરતા વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ડેમના દરવાજા ખોલાતા વડોદરા, ભરૂચ અને નર્મદાના 45 કરતા વધારે ગામોને એલર્ટ કરાયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। તેલના ભાવમાં થયો ધરખમ વધારો। તો હાલ એક પછી એક તહેવારો આવી રહ્યા છે તે દરમિયાન રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે। તો છેલ્લા એક અઠવાડિયામાં તેલના ભાવમાં 60 થી લઈને 75 રૂપિયા વધ્યા છે। તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 75 રૂપિયા વધીને હવે 1885 થયો છે। તો પામોલીન તેલમાં પણ 60 રૂપિયા વધીને ડબ્બાનો ભાવ 1685 થયો છે। તો આ સિવાય રાયડા તેલમાં પણ 50 રૂપિયા અને કોપરેલ તેલમાં પણ 120 રૂપિયા જેટલો વધારો થયો છે। જોકે સારા સમાચાર એ છે કે સિંગ તેલમાં 40 રૂપિયાનો ઘટાડો થયો છે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વડોદરાને લઈને સીએમએ કરી મોટી સહાયની જાહેરાત। જ્યાં દોસ્તો વડોદરામાં આવેલા પૂરને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક અને પુનઃવસનની સહાય આપવાનો નિર્ણય લીધો છે। ત્યારે તે અનુસાર પહેલું છે લારી અથવા તો રેકડી ધારકોને ઉચ્ચક ₹5,000ની રોકડની સહાય। બીજું છે 40 સ્ક્વેર ફૂટની સુધીની નાની સ્થાયી કેબિન ધારકોને ઉચ્ચક ₹20,000ની રોકડની સહાય। ત્રીજું છે 40 સ્ક્વેર ફૂટથી વધારેની મોટી કેબિન ધારકોને ઉચ્ચક ₹40,000ની રોકડની સહાય તથા ચોથું છે નાની અથવા તો મધ્યમ કક્ષાની પાકી દુકાન ધારકોને ઉચ્ચક ₹85,000ની રોકડની સહાય કરવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસનો ઢંઢેરો। તો કહ્યું કે મહિલાઓને મળશે દર મહિને 3,000 રૂપિયા। જ્યાં દોસ્તો કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો છે। તો કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારોની મહિલા વડાને દર મહિને ₹3,000 આપવામાં આવશે। તો આ સિવાય 1 લાખ ખાલી જગ્યા ઉપર પણ ભરતી કરવામાં આવશે। તો પરિવારના દરેક સભ્યને 11 કિલો ચોખા પણ આપવામાં આવશે। તો 25 લાખનો સ્વાસ્થ્ય વીમો પણ આપવામાં આવશે। તો આ સાથે જ સ્વ અને સહાય જૂથોમાં પણ સામેલ મહિલાઓને 5 લાખ રૂપિયાની પણ વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે। તો દોસ્તો તમારા મત અનુસાર કોંગ્રેસ તેમના વચનો પૂરા કરશે કે નહીં ફટાફટ નીચે ઝડપથી કોમેન્ટ કરજો।
ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર સોના ચાંદીના ભાવ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે સોના ચાંદીની ચમક મોંઘી થઈ છે. જ્યાં દોસ્તો સોના ચાંદીના ભાવમાં ગઈકાલે વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કેરેટ સોનું 432 રૂપિયા મોંઘું થઈને પ્રતિ 10 ગ્રામનો ભાવ 72,022 રૂપિયા થયો છે. જ્યારે 22 કેરેટ સોનું 65,972 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પર આવી ગયું છે. તો આ સિવાય ચાંદીમાં પણ 747 રૂપિયા વધીને 82,954 રૂપિયા પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે. તો છેલ્લા કેટલાક દિવસોમાં આ કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ હવે ધીમે ધીમે સોના અને ચાંદીના ભાવમાં વધવા લાગ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. તો મોદી સરકારની મોટી જાહેરાત. તો હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધાઓને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. તો આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તો તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન એમ પણ કહ્યું હતું કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર પણ આપવામાં આવશે. જ્યારે તેનાથી 6 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારોને આ ફાયદો થશે. તો પરિવારો વડીલો માટે 5 લાખ રૂપિયાનું વધારાનું પણ કવરેજ પણ મળશે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમની સપાટીમાં થયો વધારો. તો ઉપરવાસમાં ભારે વરસાદ પડતા મહેસાણાના ધરોઈ ડેમમાં 4,300 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તો ધરોઈ ડેમમાં 75.03% પાણીનો જથ્થો છે. તો ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. ત્યારે હાલમાં ધરોઈ ડેમની જળ સપાટી 615 ફૂટ છે. તો ધરોઈ ડેમમાંથી મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં પાણી આપવામાં આવે છે. તો 10 શહેરોને 1,000 જેટલા વધારે ગામોને અને પરાને પણ પીવાના પાણી આપવામાં આવે છે. તો દોસ્તો આ સિવાયના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. અંબાજીના યાત્રાળુઓ માટે કામના સમાચાર સામે આવ્યા છે. તો ગઈકાલથી જ 18 સપ્ટેમ્બર સુધી અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે. તો મેળાને લઈને યાત્રાળુઓ માટે QR કોડ પણ જાહેર કરાયો છે. જેમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઓનલાઈન મળી રહેશે. તો એક માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. તે અનુસાર QR કોડને સ્કેન કરવાથી ભક્તો મોબાઈલ ઉપર જ પાર્કિંગ, વિસામા તેમજ દર્શન સહિતની સુવિધાઓ મેળવી શકે છે. તો મેળાને લઈને ઘણા બધા માઈ ભક્તો પણ અંબાજી ખાતે પહોંચી રહ્યા છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો 3 વર્ષમાં 4 શહેરોના કુલ 4,383 જેટલા લાયસન્સને સસ્પેન્ડ કર્યા છે. જ્યાં દોસ્તો બેફામ વાહનો હંકાવતા લોકો માટે ટ્રાફિક વિભાગ અને તંત્ર આ પ્રકારના સ્લોગન ચલાવીને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ હજુ પણ લોકોમાં જાગૃતિ આવતી નથી. ત્યારે ગુજરાતના આ 4 મુખ્ય શહેરોમાં પણ આ સ્લોગનની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ત્યારે રદ કરાયેલા લાયસન્સમાં છેલ્લા 3 વર્ષમાં સુરતમાં 2,372, અમદાવાદમાં 1,541, રાજકોટમાં 238 અને વડોદરામાં કુલ 232 જેટલા લાયસન્સને રદ કરાય છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ મહિનામાં રિટેલ મોંઘવારીનો દર 3.65% રહ્યો છે. જ્યાં દોસ્તો આંકડાઓ અનુસાર ઓગસ્ટ મહિનામાં પણ સામાન્ય લોકોને મોંઘવારીમાંથી રાહત મળી છે. તો રિટેલ ફુગાવાનો દર ઓગસ્ટ 2024માં 4%થી નીચે ઘટીને 3.65% હતો, જે જુલાઈ 2024માં 3.54% હતો. જોકે જુલાઈની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં થોડો વધારો થયો છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં છૂટક ફુગાવામાં આ બીજો સૌથી નીચો આંકડો છે. તો રિટેલ ફુગાવામાં આ ઘટાડો ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડાના કારણે થયો છે. ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મસ્ત મોટા જમીન કૌભાંડનો થયો પર્દાફાશ. જ્યાં દોસ્તો દાહોદમાં 73 AA ની જમીનો બારોબાર એને કરાવીને તેના ઉપર સોસાયટી અને મોલ અને પેટ્રોલ પંપ બનાવી દીધો હોય તેવી ઘટનાઓ સામે આવી છે. તો અંદાજે 1,000 જેટલા વીઘા કરતાં વધુ જગ્યા ઉપર એના હેતુફેર કરીને ગઠિયાઓએ વેચી મારી છે. તો સામે આવેલી માહિતી અનુસાર આ જમીનોની કુલ કિંમત બજાર ભાવ પ્રમાણે અંદાજિત 2,400 કરોડ થાય છે. તો નાયબ કલેક્ટરે બોગસ બિનખેતી હુકમ અંગે તપાસમાં શંકાસ્પદ હુકમોને લઈને સબ રજિસ્ટ્રારની યાદી મોકલીને ત્યારે આ મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। કલોલમાં નગરપાલિકામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે। જ્યાં દોસ્તો બે જૂથ વચ્ચે મારામારી બાદ કલોલ નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે। તો સામે આવેલી માહિતી અનુસાર નગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના 11 સભ્યોએ રાજીનામું આપી દીધું છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે સ્થાનિક ધારાસભ્ય સામે નારાજગી હોવાનો દાવો કર્યો છે। તો ગત 5 તારીખે પાલિકામાં મારામારી થઈ હતી। તો એક વ્યક્તિએ હદ પણ વટાવીને ટેબલ ઉપર ચડીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને લાફો પણ ઝીંકી દીધો હતો। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી। જ્યાં દોસ્તો ગઈકાલે શેર બજાર જોરદાર તેજી સાથે બંધ થયું હતું। તો સેન્સેક્સમાં 1439 પોઈન્ટનો જોરદાર ઉછાળા સાથે 82,962ના સ્તરે બંધ થયું હતું। જ્યારે નિફ્ટીમાં પણ 470 પોઈન્ટ વધીને 25,388ના સ્તર ઉપર બંધ થયો હતો।